હોળી ધૂળેટીના તહેવારને હવે ગણતરીના જ દિવસો બાકી છે ને માર્કેટની અંદર અવનવા કલરની સાથે પિચકારીનો પણ ઢગલાબંધ સ્ટોક આવી ગયો છે। રાજકોટની હોલસેલ અને રિટેલ ગણાતી મોટામાં મોટી સદર બજારની અંદર આ વખતે પિચકારીમાં પણ અવનવી ઢગલાબંધ વેરાયટીઓ જોવા મળે છે, જેમાં નાની મોટી પિચકારી તો ખરી જ, પરંતુ બાળકો માટે ખાસ અવનવા કાર્ટૂન કેરેક્ટરની પિચકારી આ વખતે માર્કેટમાં ધૂમ મચાવે છે। નાના બાળકોને પ્રિય એવા ડોરેમન છે, મોટું પતલું છે, તો સાથે જ ટાર્ઝન અને અન્ય કાર્ટૂન કેરેક્ટરની પિચકારીઓ આ વખતે માર્કેટમાં ખૂબ જ જોવા મળે છે। તો સાથે જ મોટા લોકો પણ હોળી ધૂળેટીનો તહેવાર મન ભણીને માણી શકે તેના માટે પણ એક ખાસ અલગ પ્રકારની પિચકારીઓ માર્કેટની અંદર આવી ગઈ છે। તો આ વખતે ઇલેક્ટ્રિક પિચકારીઓનો પણ ખૂબ જ ક્રેઝ જોવા મળી રહ્યો છે, તો સાથે એરગન પણ લોકોમાં ખૂબ જ પ્રિય બની છે। માર્કેટની અંદર અવનવી પિચકારીઓ આવી ગઈ છે અને સાથે અવનવા કલર પણ ઢગલાબંધ આવી ગયા છે। હોળી ધૂળેટીના તહેવાર હવે ખૂબ જ નજીક છે, તો તમારે જો હજી પિચકારીની ખરીદી ન થઈ હોય તો પહોંચી જાજો રાજકોટની સદર બજારમાં અવનવી ડિઝાઇનની પિચકારીની ખરીદી કરવા માટે। કઈ કઈ જાતની પિચકારીની વેરાયટી એવી છે વખતે? આપણી પાસે નાના છોકરાઓ માટે સ્પાઈડરમેન છે, ડોરેમોન છે, મોટું પતલું છે, ફોર્ઝન છે, બાર્બી ડોલ છે, ઘણી બધી અલગ અલગ પ્રકારની તમે આ જોઈ શકો છો સાહેબ કે એરગન છે। આપણી પાસે ઇલેક્ટ્રિક વાળી આઈટમો ઘણી બધી આવેલી છે। એનાથી આજે આખી નવું કાર્ટૂન કેરેક્ટર છે। ઇલેક્ટ્રિક વાળીમાં એરગનથી માંડીને આ બી આપણી પાસે ઇલેક્ટ્રિક વાળી આઈટમ છે, આખી ઇલેક્ટ્રિક આઈટમ છે। નાના છોકરાઓથી લઈને મોટા સુધી? હા, નાના છોકરાઓથી લઈને મોટા। આની શું પ્રાઇસ છે? ઇલેક્ટ્રિક વાળી એમને પડશે 750 રૂપિયાથી રનિંગ ચાલુ થાય છે, પછી જે રીતે જોતી હોય એમને એ રીતે। કલરમાં કઈ કઈ? કલરમાં આપણી પાસે ઓર્ગેનિક કલર છે, તપકીર કલર આવે આખા, નાના છોકરાઓ પાઉચ પણ આવે, એમાં ફ્રૂટ કલર આવે, ફ્રૂટ કલરમાં ઘણા બધા ફ્રૂટની ફ્લેવરવાળું આવે, પછી સ્નો સ્પ્રે આવશે ને ઇન્ડિયન ટીમ અત્યારે જે હાલ જીતી આપણે જોયું કાલે, બરાબર, તો એની કેરેક્ટરમાંય પિચકારીમાં મળી જશે।